તો વ્યક્તિ આ પારિવારિક જીવન સરખી રીતે જીવી શકે. શબ્દોમાં હથોડા પડે ને તો પારિવારિક જીવન તરડાઈ જાય, તૂટી જાય. એટલે મહાપુરુષો કહે છે, સુખ પણ તારા હાથમાં છે, દુઃખ પણ તારા હાથમાં છે. પારિવારિક જીવનને સુંદર બનાવવું કે ન બનાવવું એ પણ તારા હાથમાં છે. સ્વામી શ્રદ્ધાનંદજી, એની થોડી હું વાત કરું. પારિવારિક જીવન સારું બનાવવા માટે વ્યક્તિને શું કરવું જોઈએ, એમણે પરામર્શ કરી, ચિંતન કરી અને 4 સૂત્ર આપ્યા છે કે તમારે પારિવારિક જીવન આનંદયુક્ત બનાવવું હોય, સુખપૂર્વક પારિવારિક જીવન પસાર કરવું હોય તો તમારે 4 સૂત્ર જીવનમાં અપનાવવા જેવા છે. એ સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજ કહે છે કે ઢળતી સંધ્યાએ, જીવનની ઢળતી સંધ્યાએ વ્યક્તિએ પારિવારિક જીવનમાં આ 4 વાતો યાદ રાખવા જેવી છે. તમે જેટલા બેઠેલા છો એમાં 2-5ને આપણે કાઢી નાખીએ તો આપણે બધા, આપણી બધાની ઢળતી સંધ્યા કહેવાય. હા, થોડા જણા જુવાન જરા દેખાય, બાકી લગભગ આપણે 50-55 ને વધારે આપણે ઓળંગી ગયા છીએ. તો તમે હમણાં મુંબઈ જશો ને ગુણામાં? હા, તમે તો બધા ખૂબ હોશિયાર છો, વિચારક રહેલા છો, છતાં પણ સ્વામી શ્રદ્ધાનંદજીના આ 4 સૂત્ર જીવનમાં સુખી થવા માટે અપનાવવા જેવા છે. પરિવારમાં સન્માન સાથે રહેવું હોય તો ક્યારે પણ નવરા ન બેસવું. પરિવારમાં સન્માન સાથે રહેવું હોય તો નવરા ન બેસવું. મતલબ એનો, તમારાથી બનતા જે કામ થાય એ કરી અને પરિવારને તમે હેલ્પફુલ થાવ. માની લો કે આ રત્નામાં છે, એમનું શરીર બહુ ચાલતું નથી, બરાબર, છતાં ચાલે છે. રત્નામાને મન થાય કે ચલો મારા ઘરમાં મેમ્બરો છે, મારી વહુ છે, હું બેઠે બેઠે કાંઈ કામ કરી અને એને હેલ્પફુલ થાઉં. આ પહેલો સૂત્ર છે પારિવારિક જીવનમાં સન્માન પ્રાપ્ત કરવા માટે. પછી સામેથી આપણને તમને કહે, તમારા જે હોય પુત્રવધુ કે વગેરે, શું કહે સામેથી? તમે હાથ લંબાવો ને કામ કરવા માટે, એ ના પાડે, છતાં શરીર ચાલતું હોય ને થકાવટ ન જણાતી હોય, બીજી તકલીફો કાંઈ પણ ન થતી હોય તો કહેવાનું પ્રેમથી કે બેટા થોડોક મને પણ કામ કરવા દે. આપણાથી કામ થતું હોય તો બીજા દ્વારા કામ કરાવવું નહીં. ટિફિન હું લઈ જઈ શકું છું રસોડાથી ઘર સુધી, તો બીજાને કામ ન સોંપાય. શું કામ કોઈના પર ભાર ચડાવવાનું? એટલે પરિવારમાં સન્માનિત થવા માટે આપણું બહુમાન જળવાય. કારણ કે ઢળતી સંધ્યાએ આપણને થોડી માનસિક શાંતિ પણ ખપે, આપણામાં આર્ત ધ્યાન ન થાય એ પણ જરૂરી છે. કારણ કે આપણને ગતિ સુધારવી છે. ઘણી વખત ઘરમાં વાતાવરણ સારું ન હોય તો આર્ત ધ્યાન શરૂ થાય, પછી આર્ત ધ્યાનમાં ઘણી બીજી તકલીફો થાય. તો સ્વામી શ્રદ્ધાનંદજી કહે છે કે પરિવારમાં રહેતા રહેતા ઢળતી સંધ્યાએ આ પહેલા સૂત્રને ધ્યાનમાં રાખવાનું. નાનકડું સૂત્ર છે, બહુ મહેનત પણ નથી, પણ એમાં શરત રહેલી છે, શરીર જો ચાલતું હોય તો. શરીર ન ચાલે તો પછી કોઈ સવાલ જ નથી. અત્યારે લક્ષ્મીમાં છે, આ એકદમ હવાની જેમ ઉડે છે. થોડીવાર મેઘરતનમાં હોય ને થોડીવાર પહોંચી જાય સંકુલમાં, ને થોડીવાર વાસુપૂજ્ય ભવનમાં પહોંચી જાય. એકદમ સરસ રીતે દોડે છે, કામ કરે છે. એ ઘરમાં પણ કામ કરતા હશે, એમની ચહલ પહલથી ખબર પડે. તો ઘરવાળા ભલે નોંધ ન લે તો પણ એને ખબર તો પડતી હોય છે કે આ ઉંમરમાં આ વ્યક્તિ હજી પણ અમારા ઘરમાં પૂરું કામ કરી રહી છે અને દરેક રીતે મદદ કરે છે. મેં પહેલાં કીધું હતું કે માણસને માણસ પ્યારો નથી, માણસને કામ પ્યારો છે. બીજું સૂત્ર સ્વામી શ્રદ્ધાનંદજી કહે છે કે ઢળતી સંધ્યાએ
ઓછામાં ઓછું બોલો. થઈ શકે ને? આ કોઈ શાસ્ત્રના સિદ્ધાંતો નથી, જીવનને સુંદર બનાવવા માટેના સિદ્ધાંતો રહેલા છે. શું કરવાનું? ઓછામાં ઓછું બોલવાનું. સામેથી કહે છે, કોમાં બોલો નતા, અહીં ન બોલતા તો મજા ન અચીંદી, બરાબર ને ગુણામાં? પણ આપણે બોલ 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 ઘરમાં કરતા રહીએ તો પછી આપણા વચનની કોઈ કિંમત ન રહે. પછી ઘરવાળા પણ શું કહે ને બહારવાળા પણ શું કહે? કઈ ભેડ ભેડ કર દી જ વેઠી, કોઈ લાંભોટે જો પ્રયો કેણું ગપે. હા, એટલે ઓછામાં ઓછું બોલો. ઢળતી સંધ્યાએ તો માળા, સામાયિક, પુસ્તક, બસ હવે અમારા આ જ સાધન રહેલા છે. ઘણું બધું કર્યું જિંદગીમાં. હવે તમે જાણો બહુજી, ક્યાંય પણ કંઈ કામ હોય, સલાહ જેવું હોય તો અમને કહેજો. તો બીજું સૂત્ર કયું છે? ઓછામાં ઓછું બોલવું. કારણ કે વધુ બોલવાથી વાતાવરણ શું થાય? વાતાવરણ બગડે, આપણી વેલ્યુ ડાઉન થાય, અને વધુ બોલીએ મોટી ઉંમરમાં તો આપણી શક્તિઓ, આપણી બુદ્ધિ ક્ષીણ થાય. ઘણી વખત આપણે બહુ બહુ બોલ બોલ કરીએ ને, પછી કંઈ આજ તમે જો મથો ડોખે તો જો મથો ડોખે તો બે જો મથો ડોખાયા. એટલે બહુ જ શબ્દોને હવે કરકસર સાથે વાપરવાના ઢળતી સંધ્યાએ. ત્રીજી વાત, સ્વામી શ્રદ્ધાનંદજીનું ત્રીજું સૂત્ર રહેલું છે, વણમાગી સલાહ આપવાનું ટાળો. વણમાગી સલાહ. કોઈએ પૂછ્યું નથી તમને, કોઈ મૂંઝાયો નથી, તમે શું કામ સીધે સીધી સલાહ દેવા માટે તૈયાર થયા છો? સામેથી આવે, પ્રેમથી કહે કે આમાં અમે મૂંઝાયા છીએ ને કાંઈક રસ્તો સુઝાડો, ને આપણે સલાહ આપીએ તો આપણી કિંમત પણ જળવાય. હજી એ પૂછવા તૈયાર નથી, પોતાની રીતે કાંઈ રસ્તો કાઢવા માંગે છે તો તમારે શું કરવાનું? નમો અરિયંતાણી, વાસુ પૂજ્ય સ્વામીને નમઃ. ભલે રસ્તો કાઢે છે, કાઢવા દો, કાંઈ વાંધો નહીં. એટલે વણમાગી સલાહ ન દેવી. નહીં તો અમુક ઉંમર થાય ને એટલે વણમાગી સલાહ દેવાનું બહુ મન થાય ને. આ કે અનુભવ ના, આ રસ્તો બતાવ્યા, તમને અનુભવ નથી, હું તમને રસ્તો બતાવું. પણ એ રસ્તો પૂછવા માંગતા નથી તો શું કામ તમે રસ્તો બતાવવા માટે તૈયાર થયા છો? હા, મૂંઝાશે, આવશે નજીકમાં, એ પણ ન વિચારવાનું કે ગરજ ઊંધી તાચીંદા, એ પણ ન વિચારવાનું. કારણ કે ઢળતી સંધ્યાએ વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું. જોકે અઘરું છે આ બધું. ત્રીજું સૂત્ર કયું છે? વણમાગી સલાહ ન દેવી. વૃદ્ધ થતાં તમે ઘરના કરતા હરતા રહેતા નથી. વૃદ્ધ થયા એટલે હવે તમે કરતા હરતા, બરાબર છે? અમુક ઉંમર થાય ને એટલે પેલા તમારા ઘરના બીજા મેમ્બરો હોય ને એ જવાબદારી લઈ લીધી હોય. હવે આપણે અમુક ઉંમર પછી કરતા હરતા નથી તો આપણો અધિકાર હટાવી દેવાનું. અને કરતા હરતા તમારી સલાહ સાંભળવા માટે તૈયાર નથી તો શું કામ તમે એકદમ ઉપર ચડી અને સલાહ આપવા માટે તૈયાર થયા છો? એટલે પારિવારિક જીવનમાં સન્માન પ્રાપ્ત કરવા માટે ઢળતી સંધ્યાએ વ્યક્તિએ સલાહ દેવી નહીં. કરતા હરતા આપણે હતા જ્યારે આપણી અવસ્થા હતી ત્યારે, અને આપણો સમય હતો ત્યારે. હવે આપણે કરતા હરતા અત્યારે રહ્યા. ઘણી વખત ઘણી વ્યક્તિઓ પુત્ર વધુઓને વગોવતા હોય. વગોવવાનું નહીં. તમારો સમય હતો
એ સમય હવે તમારો પૂરો થયો છે. હવે સમય કોનો આવ્યો છે? પુત્રવધુઓનો આવ્યો છે. તમે ઘરના વડીલ ખરા, પણ હવે કરતા હરતા નથી. તમે બંગલો બાંધતા હો, એ તમારી કોઈ સલાહ લેતા ન હોય લક્ષ્મીભાઈ, અને તમે મનમાં વિચારો કે હું કરતા હરતા છું, કેમ સલાહ નથી લેતા, તો મનમાં તમને શું થાય? હા, હા, તમે કહી દીધું એટલે છૂટો દોર આપી દીધો કે તમે જાણો આમાં અમે કાંઈ સમજીએ નહીં. એટલે સલાહ દેવા માટે જલ્દીથી તૈયાર ન થવું. આ બધી વૃત્તિઓ તમારામાં, અમારામાં, આપણા બધામાં હોય છે અમુક ઉંમર સુધી. પછી અમુક ઉંમર બાદ એ આ બધી વૃત્તિઓ અને આ બધી વાતો ખેંચી લેવાની હોય કે હવે અમે અમારી જિંદગી સમેટી રહ્યા છીએ. જેટલી સમેટીશું એટલું અમારા માટે ફાયદાકારક છે. કેટલા સૂત્ર કયા? 4. ચોથું સૂત્ર રહેલું છે. 4 જ સૂત્ર કયા છે? 3 સૂત્ર કયા? 4 નથી કયા, કારણ કે હા, ત્રીજો વર્ણમાં સલાહ. અને પછી આપણે સમજવાની કોશિશ કરી કે આપણે હવે કરતા હારતા રહ્યા નથી. હવે જે કરતા હારતા છે આપણી સલાહ લેવા માગે તેમ નથી, તો આપણને અફસોસ પણ નથી કરવાનો, હળવા થઈ જવાનું કે સારું, હવે ભગવાને મને પણ અવકાશ આપ્યો છે. આ વહુ બચ્ચાએ બધું સંભાળી લીધું છે, છોકરાએ બધું સંભાળી લીધું છે, સારું છે. ચોથો સૂત્ર રહેલો છે, શરીર મન શિથિલ થવાને કારણે, અમુક ઉંમર થાય એટલે આપણું શરીર પણ શિથિલ થાય, આપણું મન પણ શિથિલ થાય. હવે ક્યારેક ટેન્શન આવે ને મોટી ઉંમરમાં, તો તરત જ શરીર પર અસર થાય કે ન થાય? એટલે અમુક ઉંમર પછી વ્યક્તિનું મન પણ શિથિલ થાય, શરીર પણ શિથિલ થાય. અને આ પરિસ્થિતિમાં વ્યક્તિએ સહનશીલતા કેળવવાની. પરિવારમાં સુંદર રીતે રહેવા માટે સુંદર માધ્યમ છે સહનશીલતા. કે હવે મારું શરીર પણ એટલું કામ નથી આપતું, મન પણ એટલું કામ નથી આપતું, હવે મારે શાંતિ રાખવાની. અને પરિવારમાં સન્માન સાથે રહેવા માટે આ એક માધ્યમ છે સહનશીલતા. જો કે અઘરું છે આ બધું, આ 4 સૂત્રો બહુ અઘરા છે. આ બહુ જો કી સેન કહીયા પુઠિયા આવીએ, અસી કોઠિયા આવ્યું, તરત જ ફૂંફાડા મારીએ ને. હા, પણ સહનશીલતાનું માધ્યમ આપણે અપનાવીએ ને બહુ સારું, સન્માન જળવાય. બરાબર છે? શું રત્નામાં? બરાબર. બીજી એક વાત કરું. પારિવારિક જીવન સુંદર બનાવવા માટે, આમાં બધા મોટાય આવી જાય, નાનાય આવી જાય. પારિવારિક જીવન પ્રસન્ન બનાવવા માટે, સુંદર બનાવવા માટે વ્યક્તિએ 5 વાતો સમજવાની હોય. અહંકારને ઘરના ઉંબરાથી બારે રાખી દેવાનું. બારે આપણે સમાજમાં જે હોઈએ તે, બહુ આપણી વાવા થતી હોય તો ઠીક છે, વાંધો નહીં, પણ ઘરમાં આવ્યા એટલે નોર્મલ થઈ જાઓ. તમે 10 સામાયિક કર્યા છે, વાંધો નથી, ઘરમાં આવ્યા છો હવે નોર્મલ થઈ જાઓ. તમે પૂજાપાઠ કર્યા છે, સારું કર્યું છે. ઘણી વખત ઘણા બહેનો કે ભાઈઓ પૂજાપાઠ કરી આવે પછી છોકરાઓ સામે, નવવો સામે આંખો કાઢે કે તમે કાંઈ કરતા નથી, અમે બધું આ કરીએ છીએ. પણ નહીં, અહંકારને ઉંબરા બહાર રાખી ઘરમાં દાખલ થવું, નોર્મલ થઈ જવાનું. બોજો જ ન રાખવાનું ધર્મ ધ્યાનનું. થઈ ગયું, કરી આવ્યા, બસ. ધર્મ ધ્યાન સિવાયની પણ બધું વાતું છે. બીજી વાત, અધિકાર નહીં, ફરજને મહત્ત્વ આપો. પારિવારિક જીવન નાના મોટા સૌના માટે પ્રસન્ન જીવન બનાવવા માટે પહેલું સૂત્ર, અહંકારને તમે ઘરથી બહાર રાખી દો.